કારણ કે ગણપતિ દાદા વિદ્યા, જ્ઞાન અને વાણીના દાતા છે. કોના? વિદ્યા, જ્ઞાન અને વાણીના દાતા. કોઈ દીકરો ભણવાની અંદર નબળો હોય અને ગણપતિ દાદાનું નામ એની પાસે લેવરાવવામાં આવે તો શાસ્ત્ર બતાવે છે કે એ દીકરો છે ગણપતિ દાદાના નામ માત્રથી જીવનની અંદર પ્રસિદ્ધિને પ્રાપ્ત કરે છે. આ ગણપતિ દાદાનું નામ એટલું પાવરફુલ છે. કદાચ ઘરેથી તમે ભલે બીજા ભગવાનનું નામ લઈને ન નીકળો, પણ માત્ર ને માત્ર એક શ્રી ગણેશાય નમઃ આ મંત્ર, આ શ્લોક, આ એક નાનું એવું નામ બોલીને તમે નીકળશો ને તોય એ નામનું એટલું મહત્વ છે કે ઘરની બહાર નીકળ્યા પછી માણસનું અકાળે કોઈ દિવસ મૃત્યુ ન થાય. આ ગણપતિના નામમાં એટલો પાવર છે. નામ સમો વડકો નહીં જપત પતિર, આ નામનું મહત્વ છે. પણ આજનો સમય, આજનો યુગ એવો બન્યો છે કે 2 મિનિટ મંદિર પાસે ઊભું રહેવાનો સમય આપણી પાસે છે. 2 મિનિટ અગરબત્તી કરવી હોય, દીવો કરવો હોય તો એ સમય મારીને તમારી પાસે છે નહીં. જે ગઢિયા બુઢિયા બિચારા વધ્યા એ માળા ભજે અને ભગવાનનું નામ લે. બાકી આજની જનરેશન, આજની પબ્લિક પાસે ભગવાનને આપવા માટેનો સમય છે અને એના જ કારણે એ વ્યક્તિ દુઃખી થાય છે.